મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. આવતીકાલે છે 13 તારીખ અને 13 તારીખ એટલે ચૈતર વસાવાની જામીન અરજી પર આવતીકાલે સુનાવણી થશે. આવતીકાલે માનનીય કોર્ટ નક્કી કરશે કે ચૈતર વસાવાને જામીન મળશે એટલે કે જેલ મુક્ત થશે કે નહીં થાય. આ પહેલાંની સુનાવણીમાં એમની જામીન અરજી રદ થઈને એની ઉપર જે ધ્યાન આપવામાં આવ્યું હતું જામીન અરજી રદ કરવા પાછળ એ હતા ચૈતર વસાવા પર ચાલી રહેલા જૂના કેસીસ. પરંતુ અહીંયા સવાલ એ છે કે ચૈતર વસાવા જેલમાંથી છૂટ્યા, જો કદાચ છૂટે આવતીકાલે અથવા તો ગમે ત્યારે, પછી થશે શું? કારણ કે જેલમાંથી છુટકારો એ માનનીય કોર્ટ નક્કી કરે, ના કે તમે, ના કે હું. પરંતુ એ વાત આપણે જરૂર કરી શકીએ કે ચૈતર વસાવા જેલથી છૂટ્યા બાદ શું થશે. શું થશે એ તમામ લોકોનું જે અત્યાર સુધી ચૈતર વસાવા વિરુદ્ધ કંઈક ને કંઈક ડેડિયાપાડા વિધાનસભામાં કામ કરી રહ્યા છે, સમજવાનો પ્રયાસ કરીએ સરળ ભાષામાં. આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ. હું છું નિશિત રાજુગુરુ. તો વિડીયોની શરૂઆત કરીએ પહેલાં જો હજુ સુધી ગુજરાત તકને સબસ્ક્રાઇબ ન કર્યું હોય મારા મિત્રો તો સબસ્ક્રાઇબ કરી લેજો. આવા જ કેટલાક વિડીયો અમે આપના સુધી પહોંચાડીએ છીએ. ખેર, હવે મૂળ મુદ્દા પર આવીએ. જો ચૈતર વસાવા જે તારીખથી જેલની અંદર ગયા છે ને એના પછીના 1-2 દિવસ ડેડિયાપાડામાં ખૂબ શાંતિ રહી. આમ 1-2 દિવસ નહીં, પરંતુ હું કહું માનું ત્યાં સુધી 4-5 દિવસ, 3-4 દિવસ. ઘણા બધા વિરોધ પ્રદર્શન થયા, માંગ ઉઠી, ઘણી બધી વાતો થઈ, પરંતુ અચાનકથી ડેડિયાપાડા 1-2 દિવસ શાંત થઈ ગયું. એવી રીતે શાંત થઈ ગયું, એવી શાંતિ ડેડિયાપાડામાં જોવા મળી જેમાં સવાલ અને એ ડાઉટ જઈ રહ્યો હતો કે કદાચ કંઈક ડેડિયાપાડામાં રંધાઈ રહ્યું છે. હવે સવાલ એ હતો કે શું રંધાઈ રહ્યું છે? ચૈતર વસાવાના જેલમાં જવાથી કોને ફાયદો થાય? આ સવાલ પૂછીએ તો તમને તમારા મનમાં જ જવાબ મળશે કે એવા લોકોને ફાયદો થાય જે ચૈતર વસાવાની વિરુદ્ધ કામ કરી ચૂક્યા છે, લડી ચૂક્યા છે, અથવા તો કોઈને કોઈ રીતે ચૈતર વસાવાની વિચારધારા અરે તેમની વિચારધારા મળતી નથી. અમે થોડા દિવસ પહેલા પણ એ વિડીયો બનાવ્યો હતો કે કેટલાક લોકો એક્ટિવ થઈ ગયા છે, 3 પક્ષ એક્ટિવ થઈ ગયા છે જે ડેડિયાપાડામાં બહુ શાંતિથી અને બહુ શાલીનતાથી કામ કરી રહ્યા છે. ચૈતર વસાવાના જેલમાં રહેવાનો ફાયદો કેટલાક લોકો ઉઠાવી રહ્યા છે. હવે સવાલ એ છે કે ચૈતર વસાવા જેટલા પણ દિવસ જેલમાં રહેશે એટલી ચૈતર વસાવા માટે પરિવારથી દૂર રહેવાની તો નુકસાની છે જ, પરંતુ રાજકીય રીતે પણ નુકસાની ઊભી થવાની શક્યતાઓ છે. કઈ રીતે? તો જો ચૈતર વસાવા જેલમાં રહે તો વિરોધીઓ જે છે એમને મોકો મળી જાય પોતાનું ગ્રાઉન્ડ બનાવવાનું, કેટલાક લોકોને મળવાનું, કેટલાક લોકો સાથે સેટિંગ કરવાનું, કેટલાક લોકો સાથે મળીને સ્ટ્રેટેજી બનાવવાનું કે કઈ રીતે ચૈતર વસાવાને ઘેરવા, કઈ રીતે ચૈતર વસાવાની વિરુદ્ધ પ્રચાર કરવો, ચૈતર વસાવાને કઈ રીતે બદનામ કરવા. આવી ઘણી બધી કવાયતો થઈ શકે અને કદાચ અંદરખાને સૂત્રો કહી રહ્યા છે કે એવી કવાયત શરૂ પણ થઈ ગઈ છે. કેટલાક જૂના જોગીઓ ફરી એક્ટિવ થઈ ગયા છે. એવા જૂના જોગીઓ જે પહેલા છેલ્લા 2-3 વર્ષથી ક્યાંય દેખાતા ન હતા એ હવે ફરી દેખાવા લાગ્યા છે. પરંતુ મૂળ સવાલ જે મેં તમને પહેલા કર્યો, જે આપ થંબનેલ વાંચી કે ચૈતર વસાવા જેલમાંથી છૂટશે પછી શું, તો ભાઈ ચૈતર વસાવા માટે કામ તો વધી જવાનું, નંબર 1. નંબર 2, ચૈતર વસાવાની પાસે એ મોકો છે કે તેની ગેરહાજરીમાં જે પણ કાર્યક્રમો થયા, જે પણ એક્ટિવિટી થઈ રાજકીય દ્રષ્ટિકોણથી, એ તમામ એક્ટિવિટીની માહિતી મેળવવી. અને ત્રીજું કામ, એક્ટિવિટીની માહિતી મેળવ્યા પછી તમામ વિરોધીઓને એક બાદ એક જવાબ આપવો. હવે એમના વિરોધીઓ સારી રીતે જાણે છે કે જો ચૈતર વસાવા જેલની બહાર હોત અથવા તો જેલમાં હોત જ નહીં તો એ જે કામ બંધ બારણે કરી રહ્યા છે એ કામ થઈ જ ન શક્યું હોત. અને વિરોધીઓ એ વાતથી પણ વાકેફ છે કે જ્યારે જે તે દિવસે ગમે ત્યારે ચૈતર વસાવા બહાર આવશે અને જો એને ખબર પડશે કે એમના વિરુદ્ધ કંઈ પણ રંધાઈ રહ્યું છે તો બધી જ વાતના જવાબ ચૈતર વસાવા આપશે. સૂત્રો એવું પણ કહી રહ્યા છે કે એક પળની ડેડિયાપાડાની રાજકીય ગતિવિધિની માહિતીઓ ચૈતર વસાવાને જેલ સુધી મળી રહી હોઈ શકે. શક્ય છે કે એમને
માહિતી પહોંચાડવામાં આવી રહી છે. તો ચેતર વસાવા જે દિવસે જેલમાંથી છૂટશે, આવતીકાલે છૂટે ન છૂટે કોર્ટ નક્કી કરશે, પરંતુ જ્યારે છૂટે ત્યારે વર્કલોડ તો વધી જવાનો, પરંતુ સાથોસાથ વિરોધીઓને પણ તકલીફ પડવાની જે દિવસે ચેતર વસાવા બહાર આવ્યા એ દિવસથી. હવે કહેવા માટે તો ઘણા બધા લોકો એવું કહેશે કે આદિવાસી નેતાઓ પહેલા મિત્રો હોય છે, પહેલા આદિવાસી નેતા, પછી પક્ષના નેતા. પરંતુ મારી વાત મેં પહેલા પણ કહી છે અને હજી પણ કહું છું મિત્રો, યાદ રાખજો કે જેમ જેમ ઇલેક્શન નજીક આવશે તેમ તેમ મિત્રતા દૂર થતી જશે અને એકબીજા પર વિરોધ પ્રહાર વધતા જશે. અને આ જ રાજનીતિની સુંદરતા છે. કદાચ તમે ન સમજી શકતા હોવ અથવા તમને નરી આંખે ન દેખાતું હોય તો જ્યારે ચેતર વસાવા તમને મળે ત્યારે એમને પૂછી લેજો. અને આ જ હકીકત છે. અને એ કદાચ તમને ચેતર વસાવા જેલમાંથી છૂટ્યા બાદ દેખાશે પણ ખરું. આજે હું તમારા વિસ્તારમાં આવીને કોઈ સભા કરી જાઉં, રેલી કરી જાઉં, મુદ્દો કોઈ પણ હોય, પરંતુ રાજકીય રીતે અસર તમને થવાની, તમારું વર્ચસ્વ ઘટવાનું, ને એ જ કામ થઈ રહ્યું છે ચેતર વસાવાની ગેરહાજરીમાં કે કઈ રીતે ચેતર વસાવાનું વર્ચસ્વ ઘટી શકે, કઈ રીતે ચેતર વસાવાને દબાવી શકાય, કઈ રીતે ચેતર વસાવાને ફોસલાવી શકાય, મનાવી શકાય. આ બધા જ પ્રયાસ થઈ રહ્યા છે. પરંતુ આ બધા જ કિમિયાઓ, આ બધા જ તિકડમોના જવાબ ત્યારે મળશે જ્યારે ચેતર વસાવા બહાર નીકળશે. એટલે વિરોધીઓની ખેર નથી એ દિવસથી જે દિવસથી ચેતર વસાવા બહાર નીકળશે. એની પાછળનું કારણ કહું, તમે સમજો. એની પાછળનું કારણ એ છે કે ચેતર વસાવા પાસે ખોવા માટે કશું નથી. રાજકીય દ્રષ્ટિકોણથી વાત કરું, એ ધારાસભ્ય જરૂર છે, પરંતુ ચેતર વસાવા એ સારી રીતે જાણે છે કે એમની પાસે છે જન સમર્થન. હવે જો એ જન સમર્થનની તાકાત ઓળખી શક્યા છે, પારખી શક્યા છે, તો એમને બેબાક રીતે જવાબ આપવામાં કોઈ વાંધો હોઈ શકે નહીં. એટલે સીટ ખોઈ બેસવાનો ડર ન રાખીને ચેતર વસાવા ખુલ્લા મેદાને વિરોધીઓની સામે પડશે. અને કદાચ જો તમે ડેડિયાપાડામાં રહો છો તો તમને દેખાતું પણ હશે કે કોણ કોણ એક્ટિવ થઈ ગયા છે. અને જો તમને દેખાતું હોય તો કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં, જેથી બધાને ખબર પડે. આખા ગુજરાતમાં વસતા આદિવાસી સમાજના યુવાનોને, દીકરીઓને, માતાઓને, ભાઈઓને, બહેનોને ખબર પડે કે ડેડિયાપાડામાં શું ચાલી રહ્યું છે. ચેતર વસાવાની ગેરહાજરીમાં ચેતર વસાવાને પરાસ્ત કરવા માટે કેવી ગેમ ચાલી રહી છે. જો તમે ક્યાંય જોયું હોય, સાંભળી હોય તો કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. આવી જ કેટલીક માહિતી અમે આપના સુધી પહોંચાડીએ છીએ, આવી જ કેટલીક વાતો, આવી જ કેટલુંક એનાલિસિસ અમે તમારા સુધી પહોંચાડીએ છીએ. જો હજુ સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો તમને નીચે સબસ્ક્રાઇબનું બટન પણ દેખાશે. સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન ઓલ કરી દો, જેથી કરીને અમે જ્યારે જ્યારે વિડીયો અપલોડ કરીએ એની નોટિફિકેશન તમારા સ્માર્ટફોનમાં મળતી રહે, જેથી તમે અમારો વિડીયો આસાનીથી જોઈ શકો, તમારે શોધવો ન પડે. વિડીયો તમને કેવો લાગ્યો એ પણ કમેન્ટમાં લખજો. જોડે જોડે ફરી મળીશું આવતીકાલે એક નવા વિડીયો સાથે, એક નવી માહિતી સાથે, અંદરની વાત સાથે. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. બાપા સીતારામ.